તમારા માટે છે જો તમે પરાઠાને વધારે હેલ્ધી બનાવવા માંગો છો। આજે આપણે સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે। તાજા નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હાલમાં શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે, ત્યારે આવા સમયે આપણને કંઈક ગરમ ગરમ ખાવાની જ મજા આવતી હોય છે અને એવામાં સવાર પડે ને જો પરોઠા મળી જાય તો પછી પૂછવાનું શું। હવે આ પરાઠા જો હેલ્ધી હોય તો શરીરને પણ ફાયદા થઈ શકે એમ છે। તો આજની રેસીપી તમારા માટે છે જો તમે પરાઠાને વધારે હેલ્ધી બનાવવા માંગો છો। આજે આપણે સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે। તાજા લીલા મેથીના પાન અને લોટમાંથી બનાવેલા પરાઠાને સ્વાદ અને સ્વાસ્થ્યનું શ્રેષ્ઠ સંયોજન માનવામાં આવે છે। શિયાળામાં તમારા પરાઠામાં બદલાવ લાવો અને એકવાર આ રીતે મેથીના પરાઠા બનાવીને જુઓ। તો ચાલો જાણીએ કે મેથીના પરાઠા માટે શું શું જોઈશે। તો આના માટે તમારે સૌથી પહેલાં મેથીને લઈ આવીને મેથીના પાનને છૂટા પાડી દેવાના છે। હવે આ પાનમાંથી એક પેસ્ટ રેડી કરી દેવાની છે। એની અંદર તમારે દહીંને પણ એડ કરવાનું છે। મેથીના પાંદડા જે હોય છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે। આનાથી બ્લડ શુગરની માત્રા પણ કંટ્રોલમાં રહે છે। મેથીનું સેવન કરવામાં આવે તો જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ હશે તો તે પણ ઓછું થશે। આની સાથે પાચન તંત્ર માટે પણ ઉપયોગી છે। તો સામગ્રીમાં તમને જોઈશે મેથી 200 ગ્રામ જેટલી, ઘઉંનો લોટ 2 કપ, ચણાનો લોટ 2 ચમચી, સફેદ તલ 1 ચમચી, અજમો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, તેલ, દહીં, લીલા ધાણા, લસણની પેસ્ટ અથવા લસણની કળીઓ પણ તમે લઈ શકો, લીલું મરચું, આદુ, ઘી અથવા તેલ પરાઠાને શેકવા માટે, લોટ બાંધવા માટે પાણી પણ જોઈશે। સૌથી પહેલાં તમારે મેથીના થેપલા અથવા મેથીના પરાઠા બનાવવા હોય તો 200 ગ્રામ જેટલી મેથીને લઈને એની દાંડીઓને દૂર કરી દેવાની છે। હવે આ મેથીને સારા પાણીથી સારી રીતે ધોઈ કાઢવાની છે અને બારીક બારીક કાપીને તૈયાર કરી દેવાની છે। હવે તમારે 5 થી 6 જેટલી લસણની કળી, 2 લીલું મરચું, 1 ઇંચ જેટલું આદુનો ટુકડો લઈને એને ક્રશ કરી લેવાનું છે। જો તમે ઈચ્છો તો એને મિક્સરમાં પણ પીસી શકો છો। આનાથી પરાઠાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। હવે તમારે લોટ બાંધી લેવાનો છે। એક મોટું વાસણ લઈને એની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ, 1 ચમચી અજમો, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું મીઠું અને 1 મોટી ચમચી તેલ એડ કરી દેવાનું છે। સારી રીતે મિક્સ કર્યા પછી તમારે એની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ, 1 ચમચી સફેદ તલ, ઝીણો કાપેલો ધાણા એટલે કે કોથમીર, આદુ અને લસણની પેસ્ટ નાખી દેવાની છે। હવે તમે આ બધું નાખ્યા પછી 2 કપ લોટ અને એમાં અડધો કપ મેથીના પત્તાને જે આપણે કાપીને રેડી કર્યા છે એને એડ કરી દો। હવે તમારે એની અંદર દહીંને પણ એડ કરવાનું છે। તમારે એ ધ્યાન આપવું પડશે કે જો તમે એને ટ્રાવેલ માટે બનાવી રહ્યા છો તો પાણીનો ઉપયોગ ન કરો, ફક્ત દહીંથી જ લોટને બાંધી દો। બસ તમારો ડો તૈયાર થઈ ગયો। હવે તમારે એના નાના નાના લુવા કરીને અલગથી મૂકવાનું છે। એની પર થોડું તેલ લગાવીને એને વણી લેવાનું છે। જો એવું લાગે કે થેપલું ચોંટિયા કરે છે તો તમે ઈચ્છો તો તમે લોટનો ઉપયોગ પણ કરી શકો। બસ આવી રીતે બધા જ પરાઠાને વણી કાઢો। હવે પરાઠા વણાઈ જાય એટલે એને તમારે શેકવાના છે। એક તાવીને ગરમ થવા દઈ એની પર આ પરાઠાને નાખી દો। જેમ તમે રોટલી શેકતા હો એવી રીતે જ શેકવાનું છે। એક બાજુ શેકાઈ જાય એટલે એને પલટાવી દો, બીજી બાજુ પણ થવા દો। બીજી બાજુ જ્યારે તમે પલટો છો ત્યારે 1 ચમચી તેલ એડ કરી દો। થેપલા બનાવતી વખતે જો તમે ઉપરથી તેલ લગાવો છો તો એ વધારે મુલાયમ રહેશે। બસ હલકે હાથેથી એને દબાવીને શેકી કાઢો। જે રીતે તમે અન્ય પ્રકારના પરાઠા કે થેપલા બનાવો છો તે બ્રાઉન રંગના થાય તેવા જ આ થેપલાને પણ શેકાવા દેવાના છે। એકવાર બંને બાજુનો રંગ સરખો થઈ જાય એટલે એને કાઢી લો। તૈયાર છે તમારા મેથીના પરાઠા અથવા એને મેથીના થેપલા પણ કહેવાય છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર.com।